ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ પ્રથમ દ્વિતીય અધ્યાયની પ્રથમ વલ્લી આપણે ગઈ વખતે દયાકરમ દયાકરમ દાંતમ ધર્મ પ્રવર્તકમ પ્રણમામિ દયાનંદમ મદાચાર્ય વરમ પરમ. ઓમ. ગઈ વખતે આપણે દ્વિતીય અધ્યાયની પ્રથમ વલ્લી પૂરી કરી અને હવે દ્વિતીય અધ્યાયની દ્વિતીય વલ્લી. તો હમણાં સુધી આ શ્રુતિએ બ્રહ્મને સાક્ષી રૂપે આપણને સમજાવ્યું. એટલે સાક્ષી ચૈતન્ય. સાક્ષી ચૈતન્ય એટલે અંતર્યામી ચૈતન્ય. હવે આ અંતર્યામી તો છે, આ પ્રતિબિંબ આભાસ ચૈતન્ય જે છે એ ચૈતન્ય એટલે કે સર્વવ્યાપી ચૈતન્ય આ સાક્ષી રૂપે તો છે જ, પણ આ ઉપનિષદ કહે છે કે સર્વમ ખલુઇદમ બ્રહ્મ, તો એ બધામાં હું બ્રહ્મ કેવી રીતે જોઉં? અને એટલે માત્ર સાક્ષી રૂપે માત્ર અહીંયા જ છે એવું જાણવાથી મારું કામ થતું નથી, કારણ કે મારે તો સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરવાનો છે. અને સર્વાત્મ ભાવ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે આ સર્વ કંઈ જે છે એ બ્રહ્મ સ્વરૂપ જ છે એમ સમજીએ. એટલે હવે આ સર્વરૂપે હું જ છું, સર્વરૂપે બ્રહ્મ જ છે, એટલે કે સર્વમ ખલુઇદમ બ્રહ્મ અને આત્મૈવ સર્વમ એવું પણ ઉપનિષદનું વાક્ય છે. આત્મા પણ બધું રૂપે જ છે, એટલે ત્યાં આત્મૈવ સર્વમ જે છે તે એને સમજાવવા માટે હવે આ નવું અધ્યાય શરૂ થાય છે. નવી વલ્લી, દ્વિતીય વલ્લી નો પ્રથમ મંત્ર. પુનરપી પ્રકારાંતરેણ બ્રહ્મતિત્વ નિર્ધારણાર્થો અયમ આરંભ. હવે આ આરંભ કર્યો છે નવી વલ્લીનો. શેના માટે? બ્રહ્મ તત્વ નિર્ધારણાય, બ્રહ્મ તત્વનું નિર્ધારણ કરવા માટે, બ્રહ્મ તત્વને વધારે સૂક્ષ્મતાથી જાણવા માટે હવે શું કરવું છે? પ્રકારાંતરેણ, એટલે એક પ્રકારે તમને અંતર્યામી રૂપે સમજાયું. હવે સર્વ રૂપે બ્રહ્મ છે એ પણ હું સમજાવું, એટલે કે બાકી રહી ગયું હોય ફરીથી તો એને પણ પૂરું કરી દઈએ. એટલે પુનઃ અપી પ્રકારાંતરેણ બ્રહ્મ તત્વ નિર્ધારણાર્થ અયમ આરંભ. હવે આટલી બધી વાર તમે કેમ સમજાઈ કરો છો? એક જ વસ્તુ, એક બ્રહ્મને જ સમજાવવું છે, તો કેમ આટલી બધી વાર? અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે કે દુર્વિજ્ઞેયત્વાદ બ્રહ્મણ. આ બ્રહ્મ છે એ દુર્વિજ્ઞેય છે, એ વિજ્ઞેય છે, જાણી શકાય, જાણવા યોગ્ય છે,
પણ એને જાણવાનું બહુ અઘરું છે. દુર્વિજ્ઞેય દુઃખેન વિજ્ઞેય, એટલે આ જાણવું બહુ અઘરું છે. એટલા માટે એને પ્રકારાંતરણે જુદા જુદા શબ્દો દ્વારા, જુદા જુદા ઉદાહરણો દ્વારા, જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા અમે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આ સમજાવે છે કોને? નચિકેતાને. નચિકેતા જે આ બ્રહ્મ તત્વ છે એને જાણવાનો શ્રેષ્ઠ અધિકારી છે. એનામાં વિવેક વૈરાગ્ય નો અમાપ એવું ભાથું છે એની પાસે. અને એટલે અને આવ્યો છે શેના માટે? આત્માને જાણવા માટે જ આવ્યો છે. તો એને એના દ્વારા એ સમજાવે છે કે હવે પ્રકારાંતરણે અમે સમજાવીશું. તો આ સમજાવવાનું શરૂ થાય છે નવા પ્રકારના એક દ્રષ્ટાંતથી. આપણું જાણીતું છે, પણ આ ઉપનિષદમાં એને પહેલી વાર અહીંયા રજૂ કર્યું છે. તો એ શું છે? પહેલો મંત્ર જોઈએ. પૂરમ એકાદશ દ્વારમ અજસ્યા વક્રચેતસઃ અનુષ્ઠાય ન શોચતિ વિમુક્તશ્ચ વિમુચ્યતે એતદ વૈ તત. પૂરમ એકાદશ દ્વારમ અજસ્ય અવક્રચેતસઃ. આ જે બ્રહ્મ છે એ બ્રહ્મ કેવો છે? બે શબ્દો દ્વારા બ્રહ્મનું વર્ણન કર્યું. અજસ્ય જે અજ છે, એ અજ છે એનું વર્ણન કર્યું અજ દ્વારા. અજસ્ય એટલે કે બ્રહ્મ જે જન્મ્યો નથી તે. તો અજન્મા કોણ છે? એકલું આત્મા છે, ચૈતન્ય છે. એને અને એ આત્મા કેવો છે? તો અવક્ર ચેતસઃ. ચેતસઃ એટલે જેનું અંતઃકરણ, જે જ્યાં ચૈતન્યનું પ્રતિબિંબ છે અને એ ચૈતન્ય દ્વારા સમગ્ર આ જે દેહાદિ સંઘાત છે એ ચેતનવાન બને છે. એ તત્વ એ કેવું છે? એને કહેવાય છે ચેતસ. અને એ ચેતસ કેવું છે? તો એ કે છે એ છે અવક્ર. અવક્ર એટલે એમાં કોઈ વિકાર નથી. અવક્ર, વક્ર એટલે વાંકું ચૂકું. પણ વાંકું ચૂકું ક્યારે હોય? સરળ નથી એટલે કેવું છે? વાંકું ચૂકું છે. તો સરળ એટલે જેનામાં કોઈ કપટ નથી, એ સરળ છે. એવું જ અહીંયા પણ છે કે અવક્ર એટલે જેનામાં કોઈ કપટ નથી, કોઈ રાગ દ્વેષ કામ ક્રોધ મોહ લોભ મદ મત્સર કશું છે નહીં, એવું અવક્ર ચેતસઃ. બરાબર. અવક્ર ચેતા એટલે કુટિલતાથી જે મુક્ત છે. એ કોઈ વિકારથી મુક્ત છે એવું જે અવક્ર ચેતસ છે એ ક્યાં છે? તો કે છે કે એનું જ અજસ્ય અવક્ર ચેતસઃ નું સ્થાન ક્યાં છે? વેર ઇઝ હી લિવિંગ? એનું હાઉસિંગ, એને રાખીશું ક્યાં? એને શોધીશું ક્યાં? તો એ છે, એ જગ્યા છે એ કે છે પૂરમ એકાદશ દ્વારમ. એકાદશ 11 દ્વાર જેના છે એવા પૂરમાં પૂર એનું સ્થાન છે.
એવું પૂર એનું સ્થાન છે. તો એ કયું સ્થાન છે? 11 જૈનમાં દરવાજા છે તે. ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે નવદ્વારે પુરે દેહી, બરાબર? તો ત્યાં 9 દ્વાર કયા છે, અહીંયા 11 દ્વાર કયા છે. તો એ 9 દ્વાર, એ 11 દ્વાર કયા? તો કે છે કે મોટા ભાગના તો આ ઉપર છે. એ કઈ છે? તો એ છે મસ્તકમાં, એટલે કે મોઢામાં, જેને ઉત્તમાંગ કહેવાય છે, ત્યાં છે. 2 આંખ, 2 કાન, 2 નાકના છિદ્રો 6, એક મોઢાનું છિદ્ર 7. આ 7 તો મોઢામાં છે. પછી 8, 9, 10 એ ક્યાં ગણ્યા એમણે? તો 8મી છે નાભી. નાભી પણ બહુ અગત્યનું એવું એક દ્વાર છે, અંગ છે, જેની સાથે બધી જ નાડીઓ જોડાયેલી છે એમ કે છે, જેના દ્વારા માતાના ઉદરમાં આ શરીરને પોષણ મળતું હતું. એ નાભી એક દ્વાર છે. ત્યાર પછી મળ અને મૂત્ર વિસર્જન માટેના બીજા 2 દ્વાર છે. એટલે કુલ થયા 10. અને 11 બ્રહ્મરંધ્ર છે, એ પણ એક દ્વાર છે કે જેમાંથી પ્રાણનું ઉત્ક્રમણ થઈ અને એ નીકળે છે બ્રહ્મરંધ્રમાંથી. તો બ્રહ્મરંધ્રને પણ એક દ્વાર કહેવામાં આવે છે. અને એટલે તમને ખબર હશે કે બાળક પેલું જે નવું જન્મેલું હોય એના આ જે બ્રહ્મરંધ્રની જે જગ્યા છે તેને બહુ સાચવવામાં આવે છે. એ કોમળ હોય એમ કહેવામાં આવે છે. એટલે એને સાચવી અને પછી બરાબર સાચવ્યું છે એટલે આ કઠણ થયું છે. છતાંય આ બાકીના કરતા કઠણ ના હોય એમ માનવામાં આવે છે. અને જ્યાં જ્યાં રક્ષણ કરવાની જરૂર છે ત્યાં ત્યાં ભગવાને વાળ મૂકેલા છે, એટલે એની રક્ષણ કરવાની જરૂર છે. તો એકદમ ઘા ના લાગે એટલા માટે એક નાનકડું પડ બનાવ્યું છે. તો આ એક 11 દરવાજા વાળું એક જે શરીર છે, એ શરીર એ કોનું છે, કોના માટે છે? તો કે છે એ છે આ અજસ્ય અવક્ર ચેતસઃ, એના માટે છે, એનું છે. હવે આ શરીરને આપણે શું કહીએ છીએ? સંઘાત કહીએ છીએ, દેહાદિ સંઘાત, બરાબર? એટલે કે જુદા જુદા ભાગો બધા ભેગા કરી અને એક બનાવ્યું છે. તો શાસ્ત્રમાં એક વ્યાખ્યા છે, સંઘાતસ્ય પરાર્થત્વાત. સંઘાત છે એ બીજા માટે જ હોય. જેમ કે આપણે બધું સિમેન્ટ, રેતી, સળિયા બધું ભેગું કરી અને આ એક ઘર બનાવ્યું છે. તો એ ઘરમાં સળિયા રહે છે, એ ઘરમાં રેતી રહે છે, એ ઘરમાં ઈંટો રહે છે, એ ઘરમાં સિમેન્ટ રહે છે? ના. કોણ રહે છે? એ ઘરનો જે માલિક છે એ એમાં રહે છે. તો આ જે સંઘાત બન્યો, જેને બીજા દ્રષ્ટિકોણથી પણ આપણે જોઈએ, ભલે 11 દરવાજા કયા, પણ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, 4 ભાગ અંતઃકરણના, આ બધા 19 તત્વો એ ભેગા કરી અને આ એક ઢાંચો બનાવ્યો છે. અને એ ઢાંચામાં અસ્થિ, મજ્જા વગેરે એ બધું પણ જેમને યોગ્ય રીતે ભેગું કરી અને યોગ્ય જગ્યાઓએ એનો ઉપયોગ કર્યો છે. એવું જે આ ઢાંચો છે એ કોના માટે છે? એ જીવાત્મા માટે છે. કારણ કે મંદિર ના બનાવો તો પરમાત્માની મૂર્તિ લાવીને ક્યાં મૂકો તમે? પરમાત્માની મૂર્તિ તમારે જોઈએ છે, એ ક્યાં મૂકો તમે? મંદિર બનાવવું પડે. એટલે પહેલા મંદિર બને,
અને એ મંદિરમાં આ જે પરમાત્મા છે એને આપણે પ્રતિષ્ઠા કરીએ. તો સંઘાતસ્ય પરાર્થત્વાત, પર એટલે અન્ય, અને અન્ય એ સંઘાતનો ભાગ ના હોય. બરાબર, અન્ય જે છે એટલે કે ઘર છે, ગૃહપતિ છે જે, એ રેતી, માટી, ઈંટો, સળિયા એવું કઈ નથી. રેતી, માટી, ઈંટો, સળિયામાંથી એ ઉત્પન્ન પણ નથી થયું. બરાબર, રેતી, સળિયા, માટી એમ કે આ અમારી પ્રોપર્ટી છે, તો એવું પણ એ નથી. એટલે પરમાર્થાનંદજી કહે છે એ પ્રમાણે આ જે આત્મા છે, ગૃહપતિ છે, એ ગૃહપતિ એ પાર્ટ, પ્રોડક્ટ, પ્રોપર્ટી નથી. બરાબર, એ આ સંઘાતનો ભાગ રૂપે નથી. આપણે કહીએ છીએ કે સંઘાતને જે જીવંત બનાવે છે તે આત્મા છે, પ્રકાશ સ્વરૂપ છે ને. સંઘાતને જે જીવંત બનાવે છે, અને જેના વગર સંઘાત જીવંત રહેતો રહી શકતો નથી, એ સંઘાતનો ભાગ નથી. સંઘાત સાથે કોઈ રીતે જોડાયેલો નથી. સંઘાતની એ પ્રોપર્ટી નથી. સંઘાત ક્લેમ ના કરી શકે કે આ આત્મા અમારો છે, મારો છે, એવું ના ક્લેમ કરી શકે. એને જ્યાં સુધી આ ઘરમાં રહેવું હોય ત્યાં સુધી રહે પેલો ગૃહપતિ, અને એને એમ થાય ના ના હવે આ નહીં, બીજું ઘર જોઈએ મારે, બીજું બાંધે, તો એ જતો રહે બીજા ઘરમાં રહેવા, અને આ ઘર પડી રહે. તો એ નથી સંઘાતનો ભાગ, નથી સંઘાતની પ્રોપર્ટી, અને નથી સંઘાતે એને જન્મ આપ્યો. સંઘાતની એ પ્રોડક્ટ પણ નથી. પાર્ટ, પ્રોડક્ટ, પ્રોપર્ટી આત્મા આ સંઘાતનું નથી. એટલે આ સંઘાત જે છે, આ જે બધાને ભેગું કરી અને જે બનાવ્યું છે એ તો પરાર્થત્વાત, બીજાને માટે છે. અને અહીંયા પર એટલે શ્રેષ્ઠ પણ લઈ શકીએ આપણે, કારણ કે આ બાકીનું બધું જે કંઈ છે એને શ્રેષ્ઠતા બક્ષનાર કોણ છે? ચૈતન્ય. નહીં તો આ બધાની શું કિંમત છે? આ બધાની કોઈ કિંમત નથી જો ચૈતન્ય ના આશીર્વાદ એના ઉપર ના હોય તો. એટલે એ કેવું છે તો કે છે કે એકાદશ દ્વારમ વાળું જે આ ઘર છે, પુરમ, પુરમ એટલે આ નગર, અથવા આ નગર કે છે, સારું એને નગર કહીએ. તો આ નગર જેમાં 11 દરવાજા છે, એ કોના માટે છે? એ છે એ જે અજ અવક્ર એવું જે ચૈતન્ય તત્વ છે, આત્મા છે, એના માટે છે. અને એને એનું અનુષ્ઠાન કરીને, એટલે કે એને પ્રસ્થાપિત કરીને, જેમ આપણે કહીએ છીએ કે પ્રાણ પ્રતિષ્ઠા કરી આપણે મૂર્તિની. હવે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી, પણ પ્રતિષ્ઠા કરીએ એટલે દરરોજ એનું ભાવ ભક્તિથી એનું સાનિધ્ય આપણે સેવવાનું હોય, તો એ આપણને અનુગ્રહ કરે ને. એટલે એ કેવું છે તો કે છે એનું અનુષ્ઠાન કરવાનું છે. અને એનું અનુષ્ઠાન જો આ દેહાદી સંઘાત એ કરે તો પછી શું થાય છે? એ કે છે કે એને એનું જ્ઞાન થઈ જાય છે. એ બંને એકબીજાની સાથે અનન્ય ભાવે જોડાઈ જાય છે. તો પેલા આત્મા તો નિસંગ છે ને, હા અસંગ છે, નિસંગ છે આત્મા, પણ એ આત્મા એ પ્રકાશ સ્વરૂપ છે. એ આ સંઘાતને પ્રકાશ આપે છે. અને એવું જે થાય છે એ પ્રકાશ દ્વારા, પ્રકાશ એટલે જ્ઞાન પણ,
અને પ્રકાશ દ્વારા જેને હું એ છું એવી અનુભૂતિ થાય છે એ લોકો ન શોચતી, એને પછી શોક થતો નથી, એને કોઈ મોહ થતો નથી. એટલે કે એ માયાના સકંજામાં પછી સપડાયેલો રહેતો નથી. તો એ શું બની જાય પછી? તો કે છે એ જીવન મુક્ત બને. એને શું કહેવામાં આવે છે? જીવન મુક્ત. કારણ કે હજુ તો શરીર તો છે, તો એને કહેવાય છે જીવન મુક્ત. વિમુચ્યતે, એ મુક્ત થઈ જાય છે. મુક્ત થઈ જાય છે એટલે કે મૃત્યુ પામે છે. જો મૃત્યુ પામતા હોય તો લોકો જ્ઞાન માટે લાઈન ના લગાડે. મૃત્યુ માટે કોઈ લાઈન લગાડે? મૃત્યુ માટે કોઈ આશ્રમમાં 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ રહેવા જાય? જ્ઞાની હોય એનું મૃત્યુ જ થઈ જતું હોય તો પછી જ્ઞાન પરંપરા ચાલુ રહે? આપણા સુધી એ જ્ઞાન આવી શકે? આવા બધા ઘણા પ્રશ્નો છે. એટલે જ્ઞાની ને જ્ઞાન થાય, જે પેલો જે મુમુક્ષુ છે એને આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થાય પછી શું થાય? તો એ કે છે એ મુક્ત થઈ જાય છે. શેમાંથી મુક્ત થઈ જાય છે? માયાના બંધનમાંથી એ મુક્ત થઈ જાય છે. માયા એને હેરાન કરતી નથી, કારણ કે હવે એને માયાપતિનો પક્ષ પકડી લીધેલો છે. એટલે માયાપતિનો પક્ષ પકડી લીધેલો હોવાથી હવે એને માયા હેરાન કરતી નથી. એટલે કે માયાના પકડમાંથી એ મુક્ત થઈ જાય છે. અને આ જે કઈ બંધન છે એ માયાના બંધન છે, એ ત્રિગુણના બંધન છે. 3 ગુણો જે આપણને જુદા જુદા કાર્યોમાં ધકેલે છે, એ ત્રિગુણના બધા બંધન છે. એટલે એ બંધનમાંથી એ મુક્ત થઈ જાય છે. અને પછી વિમુક્તશ્ચ, વિમુક્ત થઈ અને પછી કે છે વિમુચ્યતે. હવે 2 વાર કેમ મુક્ત થવાનું છે? અને ત્યાં જ્ઞાની એ જીવન મુક્ત થાય છતાં પણ આ દેહ તો બની રહે છે. પ્રારબ્ધ પૂરું ના થાય ત્યાં સુધી દેહનો અંત આવતો નથી. અને એટલે એ દેહના જે જરૂરિયાતો છે, એ દેહના માટેના જે કંઈ કાર્યો છે, કર્તવ્ય કર્મ, એને એ કરવા પડે છે. દેહને સ્વચ્છ રાખવો પડે છે, દેહને પોષણ આપવા માટે અન્ન ગ્રહણ કરવું પડે છે, જળ ગ્રહણ કરવું પડે છે, દેહને આરામ આપવા માટે તમસનો પણ આધાર લઈ અને નિદ્રાધીન થવું પડે છે. આ બધું એને કરવું પડે છે, કારણ કે એ દેહને પોતે એનો નાશ થતો નથી. જ્ઞાનથી દેહનો નાશ નથી થતો, જ્ઞાનથી બંધનનો નાશ થાય છે. દેહ તો રહે છે. એટલે એ દેહની આડ પંપાડ એને કરવી પડે, જેટલી ઓછામાં ઓછી પણ એ કરવી પડે. અને એટલે એ મુક્ત થયો હોવા છતાં પણ આ દેહ દ્રષ્ટિથી થોડોક બંધનમાં તો છે જ. એ બંધન પણ હટી જાય છે જ્યારે એનું મૃત્યુ થાય. પ્રારબ્ધ ક્ષય થવાથી એનું મૃત્યુ થાય, અને મૃત્યુ થાય ત્યારે એ જીવન મુક્ત છે, એ પછી વિદેહ મુક્ત બને છે. અને એ જ એતદ્વૈતત, એ જ બ્રહ્મ, એ જ તત્વ, હે નચિકેતા, તે જેની પૃચ્છા કરેલી એ આવું છે. બરાબર. હવે જોઈએ આપણે ભાષ્ય. ગઈકાલે મને કોઈકે કહ્યું કે ભાષ્ય શીખવાડવું હોય તો ભાષ્ય વંચાવવું પડે. અને એવું હું તો ભૂલી ગયેલી, પણ એવું એટલે કે હું બોલું અને તમારે રિપીટ કરવાનું. એટલે બધાના, ભલે તમે ઓડિયો ચાલુ ના કરો પણ તમારા હોઠ મને ફફડતા દેખાવા જોઈએ. બરાબર. આપણે જો નવી શરૂઆત કરી જોઈએ. પુરમ, પુરમ ઈવ પુરમ, દ્વાર, દ્વારપાલ
અધિષ્ઠાત્રી આદિ અનેક પૂર ઉપકરણ સંપત્તિ દર્શનાત શરીરમ પુરમ. પુરમ ઇવ પુરમ. પૂર જાણે કે પૂર એટલે કે નગર, જાણે કે નગર. તો આ નગર નથી, પણ આ નગર યોગ્ય રીતે સંચાલિત થાય છે એનો અર્થ એવો થયો કે એ કોઈકના દ્વારા અનુશાસિત છે. એટલે મેં એક વખત વાર્તા કરી હતી તમને કે રવિન્દ્રનાથ ટાગોરની નોવેલ છે ધ કિંગ ઓફ ધી ડાર્ક ચેમ્બર, અને એમાં કોઈક પરદેશી લોકો એક નગરમાં આવે છે અને નગર બહુ સુંદર રીતે બધું જ વ્યવહાર એનો ચાલી રહેલો છે. એટલે સરસ રીતે બધો વ્યવહાર ચાલતો જોઈ અને એ વ્યક્તિ અત્યંત પ્રસન્ન થાય છે. અને એટલે જેવી રીતે આપણને સુંદર ચિત્ર જોઈ અને ચિત્રકાર કોણ હશે એવી જિજ્ઞાસા થાય, એવી જ રીતે એને પણ જિજ્ઞાસા થઈ કે આટલું સરસ રીતે આ નગર ચાલે છે, એનો વ્યવહાર ચાલે છે, તો એનો રાજા કોણ હશે? અને એટલે એણે કહ્યું કે મારે રાજાને મળવું છે. અને ત્યારે એને કહેવામાં આવ્યું કે એ રાજા તો એક અંધારી કોટડીમાં રહે છે અને 11 સેવિકાઓ એનું સેવન કરે છે, એનું સેવા કરી રહ્યા છે. એ કદી બહાર દેખાતા જ નથી, એટલે એને તમે મળી શકો નહીં. તો આ જે રાજા છે કોણ છે? એ છે આ ચૈતન્ય આત્મા. અને આ 11 સેવિકાઓ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને એક મન મુખ્ય. તો આ 11 સેવિકાઓ એ રાજાને જે કોઈ ભોગ જોઈએ જરૂરી હોય એ લાવી આપે છે, અને એને કશા માટે શિકાર કરવાની બહાર જવાની જરૂર નથી. આ રાજા એવો છે કે જે મૃગયા નથી કરતો, જે શિકાર કરવા જતો નથી, પણ એણે 11 દાસીઓ રાખેલી છે અને એને બધા જ ભોગ કરાવે છે. અને રાજા આનંદપૂર્વક એ નગરમાં, એ અંધારી કોટડીમાં રહે છે. અને એને કદી બહાર આવવાની ઈચ્છા થતી નથી, એ બહાર આવી શકતો નથી, એ બહાર આવતો નથી. એટલે તમે એ રાજાને મળી શકો નહીં, એવું એમને કહેવામાં આવે. અને એ જ અહીંયા પણ કહ્યું કે પૂરમ ઈવ પૂરમ, બધું સારી રીતે સંચાલિત છે. એનો અર્થ કે આ એક સંઘાત, દેહાદી સંઘાત. એ સંઘાત એટલે ભેગું થયેલું, એસેમ્બલ્ડ, બરાબર ને? જેવી રીતે કાર, એના જુદા જુદા ભાગો જુદી જુદી જગ્યાએ બને અને પછી એસેમ્બલી થાય. આ આપણા ફોન જુદી જુદી જગ્યાએ, બધું જુદી જુદી વસ્તુઓ બનતી હોય, બધેથી ઇમ્પોર્ટ કરીએ આપણે, અને પછી એસેમ્બલી અહીંયા ભારતમાં થાય. તો એવી રીતે આ એક જે છે એ પેલા જે સત્વ રજસ તામસ 3 ગુણો, એ 3 ગુણોમાં જુદી જુદી જગ્યાએથી જુદી જુદી રીતે ભેગું કરી અને એને અહીંયા એક જગ્યાએ ભેગું કરેલું છે. એ સંઘાત, એ જ પૂર છે, એ નગર છે, જાણે કે નગર છે. અને એના દ્વારપાળ કોણ છે? નગર હોય તો દ્વાર હોય, 11 દ્વાર છે. અને આ 11 દ્વાર, એના દ્વારપાળ કોણ? તો એ કે છે દ્વાર અને દ્વારપાલ. દ્વાર એટલે કે દ્વાર અને દ્વારપાળ એ રક્ષિત હોવું જોઈએ. પેલા હનુમાનજીએ લંકા ગયા તો બધા જે એના જે
એન્ટ્રી પોઈન્ટ્સ હતા ત્યાં, જેમાંથી નગરમાં પ્રવેશાય, લંકામાં પ્રવેશાય, એ બધા જોયા ધીરે ધીરે, કે કઈ જગ્યાએથી કેવી રીતે અહીંયા આવી શકાય વગેરે. તો એ દ્વાર અને દ્વારપાળ એ કોણ છે? તો કે છે કે અધિષ્ઠાત્ર આદિ અનેક અધિષ્ઠાતા દેવતાઓ છે. દરેકે ઇન્દ્રિયોના દેવતાઓ છે. તત્વબોધમાં આપણે જોયેલું કે દરેક ઇન્દ્રિયોના દેવતા છે. જેવી રીતે ચક્ષુરેન્દ્રિયના દેવતા સૂર્ય છે, મનના દેવતા ચંદ્ર છે, શ્રોત્રેન્દ્રિયના દેવતા દિક છે, એટલે કે દિશાઓ છે, અશ્વિની કુમારો છે વગેરે. તો એ બધું આપણે જોયેલું છે. એ અધિષ્ઠાતા દેવતાઓ એ દ્વારપાળ છે. અને અનેક એવા એ પ્રમાણેના અનેક પૂર ઉપકરણ સંપત્તિ દર્શનાર્થ. આ પૂરના જે ઉપકરણ છે, ઉપકરણ એટલે કે એને ઉપયોગી એવા સાધનો, કરણ એટલે સાધન, એને ઉપયોગી એવા જે સાધનો છે, એની જે સંપત્તિ છે, કારણ કે આ બધા સાધનો સંપત્તિ જ છે ને. આપણી સંપત્તિ કઈ? આ શરીરમાં આપણી સંપત્તિ કઈ? ચક્ષુરેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, આ બધી આપણા ઉપકરણો છે, અને એ જ આપણી સંપત્તિ છે. કારણ કે એમાંનું એક પણ જો નબળું પડે તો આપણે કેવા વિચલિત થઈ જઈએ છીએ એ જોવાનું છે ને. એક જગ્યાએ કંઈક થયું તો તરત આપણે એના જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય એની પાસે જઈએ છીએ વગેરે. એટલે આ સંપત્તિ છે. સંપત્તિ જ સાચવવાની હોય છે ને. શરીર એ સંપત્તિ છે, સ્વાસ્થ્ય એ સંપત્તિ છે, અને સંપત્તિને સાચવવા માટે આપણે બધું કરીએ છીએ. જેવી રીતે ધનને સાચવવા, એવી રીતે આ સંપત્તિને સાચવવા માટે પણ આપણે અનેક પ્રયત્નો કરીએ છીએ. એ પૂર ઉપકરણ સંપત્તિ દર્શનાર્થ શરીરમ પૂરમ. દર્શનાર્થ એ દેખાય છે કે આ બધી સંપત્તિનું તમે રક્ષણ કરો છો, અને એટલે એને કેવું શું કહેવાય છે? પૂરમ. પૂરમ ચ, એ પૂર એટલે શું છે? પૂરમ ચ, બોલો. સોપકરણમ સ્વાત્મના અસંહત સ્વતંત્ર સ્વામી અર્થમ દ્રષ્ટમ. આ જે પૂર છે એ કોના માટે છે? સ્વામી અર્થમ, એ સ્વામી માટે છે. ઘર છે એ ગૃહપતિ માટે છે. તો એ સ્વામી અર્થમ. તો પૂરમ ચ, અને એ પૂર કેવું? સ ઉપકરણમ, ઉપકરણો સહિતનું. એટલે જે આ બધા 11 ઉપકરણો બતાયા તે સહિતનું, જે સ્વાત્મના અસંહત, આત્માથી એ સંહત નથી, જોડાયેલું નથી. બરાબર, આત્મા એમાં જોડાયેલો નથી. એવું જે ઉપકરણ છે તે કેવું છે? એ આત્મા કેવો છે? અસંહત, જોડાયેલો નથી. એટલે કેવો છે? સ્વતંત્ર છે. રાજા એ નગર નથી. નગર ઉપર જો આફત આવે તો રાજા નાસી પણ જાય, અને રાજા મૃત્યુ પામે તો નગર અસ્ત વ્યસ્ત થઈ જાય, એમાં કોઈ શંકા નથી. એટલા માટે એનો કેટલાક રાજ્યોમાં કે ઇવન આપણા ભારતમાં પણ નિયમ છે ને કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન એના સિવાયનો એક ક્ષણ પણ હોવી ના જોઈએ. એટલે પેલા આગળના વડાપ્રધાનનું મૃત્યુ થાય તો મૃતદેહ તો હોય જ ત્યાં જ, અને તરત ને તરત નવા વડાપ્રધાન કોણ થશે એની જાહેરાત થઈ જાય. અને એટલા જ માટે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બને. ઇન્દિરા ગાંધી ગયા તો રાજીવ ગાંધી વડાપ્રધાન. હવે પાયલોટ હતો, એને કશું રાજકારણની જ્ઞાન નહોતું, પણ ઉતાવળમાં ભાવનાત્મક ધોરણે
આવા બધા નિર્ણયો થઈ જતા હોય છે. અસંહત સ્વતંત્ર સ્વામી જે છે એના અર્થમ દૃષ્ટમ એટલે સંઘાતસ્ય પરાર્થત્વાત, એ સંઘાત જે છે એ આ આત્મા માટે છે. તથા ઇદમ પુરમ પુર સામાન્યાદ અનેક ઉપકરણ સંહતમ શરીરમ સ્વાત્મના અસંહત રાજસ્થાનીય સ્વામી અર્થમ ભવિતુમ અર્હતિ. એટલે અર્હતિ એટલે એ જ યોગ્ય છે. શું યોગ્ય છે? કે ઇદમ પુર, આ જે પૂર છે તે સામાન્યાત એટલે પૂર સામાન્ય એટલે આખું શરીર, અને આખું શરીર એટલે કે અનેક ઉપકરણ સંહતમ, જે અનેક ઉપકરણોને ભેગા કરી અને બનેલું છે તે, એટલા માટે એને સંઘાત કહીએ છીએ. સંઘાત એટલે ભેગું કરવું, અને એ બધા જુદી જુદી વસ્તુઓ ભેગી કરી અને એક પૂર બને છે. અને એને કહ્યું છે શરીરમ, એ શરીર છે તે સ્વાત્મના અસંહત, આત્માથી એ જોડાયેલું નથી, આત્મા એના ભાગ રૂપે નથી. અને એ આત્મા કોણ? તો કે છે કે રાજસ્થાનીય સ્વામી, રાજાના સ્થાનમાં જેને જોવો જોઈએ એવો જે સ્વામી છે તે, એ કોણ છે? આત્મા છે તે. એની માટે ભવિતુમ અર્હતિ, એના માટે જ આ શરીર છે એ જાણવું અથવા એ જ્ઞાન હોય જો એ યોગ્ય છે. તચ્ચ ઇદમ શરીરાખ્યમ પુરમ, તચ્ચ ઇદમ શરીર આખ્યમ પુરમ એકાદશ દ્વારમ, એકાદશ દ્વારાણ્યસ્ય સપ્ત શીર્ષण्यानि નાભ્યા સહ અર્વાંચી ત્રીણી, અર્વાંચી ત્રીણી શિરસ્ય એકમ તૈઃ એકાદશ દ્વારમ પુરમ. તો આ પૂર છે કોણ છે? તો કે છે તચ્ચ ઇદમ શરીર આખ્યમ પુરમ, જેનું નામ શરીર છે એ પૂર, એ આવું છે. અને એને એકાદશ દ્વારમ, 11 દ્વાર છે. 11 એકાદશ દ્વારાણી અસ્ય, એ જેને 11 દ્વાર છે તે. એ 11 દ્વાર કયા છે? તો કે છે સપ્ત શીર્ષણ્યાની, 7 આ મોઢા ઉપર છે. શીર્ષમાં, શીરમાં છે એટલે કે મોઢામાં 7 છે ગણેલા આપણે. પછી નાભ્યા સહ, નાભી સહિત, અર્વાંચી, અર્વાંચી એટલે નીચે, નીચેના શરીરમાં. તો નીચેના શરીરમાં એક નાભી અને બાકીના 2 ઉત્સર્ગ તંત્રના જે દ્વાર છે તે, એમ કરીને 3, એટલે નીચે 3 છે. શિરસ્ય એકમ, અને છેક માથા ઉપર 1 છે, જેને બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે, એ પણ દ્વાર છે તે. તૈઃ એ એકાદશ દ્વારમ પુરમ, એ પ્રમાણે 11 દ્વારનું પૂર છે. અને હવે આગળનું જોઈએ તો અજસ્ય અવક્ર ચેતસઃ એટલે શું? તો કે છે કસ્ય અજસ્ય જન્માદિ વિક્રિયા રહિતસ્ય આત્મનઃ રાજસ્થાનીયસ્ય પુરધર્મ વિલક્ષણસ્ય. આ જે છે એ દ્વાર એ કોના માટે છે? કસ્ય, કોનું દ્વાર છે? કોનું આ નગર છે?
કોનું નગર છે? તો કે છે અજસ્ય. જે અજ છે એનું આ નગર છે. બરાબર, છઠ્ઠી વિભક્તિ છે એટલે એ માલિકી બતાવે. તો કસ્ય કોનું છે આ નગર? એ કે છે અજસ્ય. જે અજ છે એનું આ નગર છે. તો અજ કેમ કયા છે એને? તો કે છે કે જન્માદિ વિક્રિયા રહિતસ્ય, જાતિ અસ્તિ પછી જન્મ પછી છે. બરાબર, અસ્તિ પછી જાતિ જન્મ પછી વિકિર પછી વર્ધતે વર્ધતે પછી વર્ધતે પછી વિપરિણમતે અપક્ષીયતે અક્ષીયતે વિનશ્યતે એન્ડ વિનશ્યતિ. આ છ વિકાર છે. જન્મ પછી જન્મ છે. અસ્થિ, એકચ્યુઅલી અસ્થિ પહેલા મૂકે છે મોટા ભાગે. અસ્થિ એટલે પોટેન્શિયલ અસ્થિ, એટલે કે જે સ્ત્રી અને પુરુષના લગ્ન થાય પછી લગ્ન થાય એટલે ગૃહસ્થ થાય, અને ગૃહસ્થ થાય એટલે સંતાન ઉત્પન્ન કરવાની એમની શક્તિ અને શક્યતા બંને છે. એટલે પોટેન્શિયલ એટલે શક્યતા. તો બે જે એક ગૃહસ્થ છે એના ઘરમાં બાળક આવશે એવી શક્યતા છે. એટલે એ શક્યતાને ધ્યાનમાં રાખી અને એને કહેવાય છે અસ્થિ. પછી જાયતે પછી જન્મે છે. બે ભેગા થાય છે એટલે પછી જન્મે છે. જન્મે છે, વધે છે, એને દાઢી મૂછ વગેરે જે વિકાર થવાના હોય સ્ત્રી શરીરના પુરુષ શરીરના એ થાય છે. પછી એને રોગ વગેરે થાય છે અને અપક્ષીયતે, અને પછી છેલ્લે વિનશ્યતિ. તો આ છ વિકાર ષડ વિકાર છે. જન્મ વગેરેના છ વિકાર છે તે એના રહિતસ્ય. એટલા માટે એક અજ કયું? પહેલો વિકાર છે જન્મ. પહેલું કયું એટલે બાકીના 5 ગણી લેવાના સાથે એમ. એટલા માટે અજસ્ય કહ્યું. અને એ કોણ છે? તો કે છે આત્મનઃ. આત્માનું. કસ્ય? આત્મનઃ. આત્મનઃ છઠ્ઠી વિભક્તિ એટલે એ પણ આત્માનું છે. રાજસ્થાનીયસ્ય, એ કેવો છે? આત્મા એટલે કોણ? તો કે છે કે જેવી રીતે પૂરમાં રાજાનું સ્થાન હોય, નગરમાં રાજાનું સ્થાન હોય, એવી રીતે આનું શરીરમાં એ સ્થાન છે. એવો પૂરધર્મ વિલક્ષણસ્ય, અને પૂરના ધર્મો એના ધર્મોથી જુદા છે. પૂરના ધર્મો એનાથી જુદા જ જેના ધર્મો છે એવું. કારણ કે પૂર તો માયા અંતર્ગત છે એટલે કે જન્મેલું છે. બરાબર, અને પછી એના ષડ વિકાર પણ છે જ. તો એ જે ષડ વિકારવાન માયા છે અથવા ત્રિગુણાત્મક માયા છે, એના પણ સત્વ રજસ તમસ એ માયાના ગુણો જેનામાં અનુવર્તન પામ્યા છે, એટલે કે એમાં ઉતર્યા છે, એવું જે આ સર્જન છે તે સૃષ્ટિ છે તે પૂર છે. જ્યારે આ જે આત્મા છે એ ત્રિગુણાત્મક નથી, એને ષડ વિકાર નથી, એને જન્મ નથી, એને મૃત્યુ નથી, એને સંગ નથી. એટલે કે બીજા કોઈ પણ જે માયાના લક્ષણો છે એ આ આત્માના લક્ષણોથી સાવ જુદા છે એવું કે છે. એટલે વિલક્ષણ છે, એટલે કે પૂરા ધર્મથી એ જુદા ધર્મો વાળો છે. અને પછી નવો શબ્દ આગળનો અવક્ર ચેતસઃ. એનું ચેતન એટલે કે એનું જે ચૈતન્યતા છે, એનું જે અંતઃકરણ છે. ચેતસ એટલે ત્યાં આ જે બુદ્ધિ છે અથવા અંતઃકરણ છે, એ બુદ્ધિમાં જેનું આત્માનું પ્રતિબિંબ જીવાય છે, એટલા માટે એને ચેતન કહેવામાં આવે છે. માત્ર અંતઃકરણ જ ચેતન છે? ના, પણ બહાર જે ચેતન છે, સર્વવ્યાપી ચેતન છે, એ સર્વવ્યાપી ચેતનનું પ્રતિબિંબ અંતઃકરણમાં પડે છે. અને અંતઃકરણ પ્રતિબિંબિત થઈને ચેતનવાન થઈ અને બાકી બધા જ અંગો છે એને એ ચેતનતા આપે છે.
એટલે મુખ્ય ચૈતન્ય તમે શરીરમાં જોવું હોય તો ક્યાં જોવાનું છે? પ્રતિબિંબ રૂપે અંતઃકરણમાં પડે છે એ જોવાનું છે. એટલે અહીંયા ચેતસ એટલે અંતઃકરણ, જે અરીસા સ્થાનીય છે. અરીસાના સ્થાનમાં જે અંતઃકરણ છે એ અંતઃકરણમાં પ્રતિબિંબ પડતું હોવાને કારણે એ પ્રતિબિંબને ચેતન પહેલા કહેવામાં આવે છે. પછી એટલે કે જેને કહીએ છીએ જીવાત્મા, અને એ જીવાત્મા એના વડે આ સમગ્ર આ નગર એ ચેતનવાન બને છે. એટલા માટે ચેતસ એટલે શું? તો ચેતસ એટલે અંતઃકરણ. એ છેલ્લે કે છે. પહેલા કે છે અવક્રમ, એ કુટિલ નથી. બરાબર, એ કેવું છે? અવક્રમ અકુટિલમ આદિત્ય પ્રકાશવત નિત્યમ એવ અવસ્થિતમ એકરૂપમ ચેતઃ વિજ્ઞાનમ अस्येति अवक्रचेताः तस्य अवक्रचेतसः राजस्थानीयस्य ब्रह्मणः અવક્રમ. અવક્રમ એટલે અકુટિલમ. અને કુટિલતા ક્યાં છે? કુટિલતા ક્યાં છે? સરળતા નથી, એને કુટિલતા કહેવાય છે. અને સરળ એટલે જે જેવો વિચાર છે એવી જ વાણી છે, એવું જ વર્તન છે, એ સરળ. એટલે મનમાં જેવી દ્રષ્ટિ છે તે જ પ્રમાણેની વાણી છે, અને એ જ પ્રમાણેનું જેનું વર્તન છે. એટલે માણસ બોલે અને એના સંસ્કાર ખબર પડી જાય. એના બોલવા ઉપરથી જ એના સંસ્કાર ખબર પડી જાય છે, અને એ એવું વર્તન કરતું હોય છે. એવું નથી જેનામાં તે. એટલે કે રાગ દ્વેષ કામ ક્રોધ મોહ મત્સર વગેરે જેનામાં નથી, એ બધી વક્રતાઓ છે. અને એ વક્રતાઓ જેનામાં નથી તે. અને એ કેવું છે? આવું જે હોય છે સરળ વ્યક્તિત્વ, એ બધાને ગમી જાય એવું હોય છે. અને એટલા માટે કહ્યું કે આદિત્ય પ્રકાશવત, આદિત્ય વગેરે સૂર્યનો પ્રકાશ આવે એટલે બધું જ કેટલું સ્પષ્ટ દેખાય, જે જેવું છે તેવું દેખાય. આ પ્રકાશનું એક મોટામાં મોટો ગુણ છે. બરાબર જે જેવું છે તે તેવું દેખાય. જે ઉપયોગી છે તે ઉપયોગી દેખાય, અને જે બિનઉપયોગી છે તે બિનઉપયોગી દેખાય. હે ને? એટલે પ્રકાશ એટલે જ્ઞાન. અને ત્યાં જ્ઞાન વખતે, જ્ઞાન હોય ત્યારે જે જે માયાનું કાર્ય છે એને માયાના કાર્ય તરીકે જુએ છે, અને જે માયાતીત છે એને માયાતીત તરીકે જે જોઈ શકે છે એ જ્ઞાન છે, એ પ્રકાશ છે. એટલે સૂર્યનો પ્રકાશ એ સારામાં સારો પ્રકાશ છે. બીજા બધા પ્રકાશ છે પણ સૂર્યના પ્રકાશ તોલે ના આવે. એટલે આપણે કોઈ અગત્યનું કામ કરવું હોય, એટલે હું મારો દાખલો આપું, છેલ્લા ઘણા વર્ષો પહેલાનો, જો કે પણ કંઈક ઝીણું વીણવું હોય કે કંઈક ઝીણું ભરત કામ કરવું હોય તો ક્યારે કરવાનું? બરાબર સરસ સૂર્યનો તડકો હોય ત્યારે. એટલે મારા કેસમાં હું કહું કે હું સ્વેટર ગોતતી હતી, અને પછી એને બે પડને સાંધવાના હતા.
આમ સરસ રીતે ઝીણા ટાંકા લઈને સાંધીએ તો સુંદર દેખાય. એટલે ઘરમાં જ્યાં તડકો આવતો તો એ તડકા નજીક ખુરશી લઈ જઈને બેઠી અને મેં એ કર્યું. અને બીજી એની બડાઈ કરવા માટે બીજા દિવસે કોલેજમાં જઈને કહ્યું કે મેં કાલે આવું કર્યું. એટલું સરસ સંધાયું. પણ કે છે તમારે તડકામાં કેમ બેસવું પડ્યું? એનો અર્થ કે તમને ચશ્મા આયા છે એટલે ડોક્ટર પાસે જાવ પહેલા. અને સાચે હું ડોક્ટર પાસે ગઈ, કારણ કે ત્યારે 42 વર્ષ નહોતા થયા, એટલે બેતાલા ના આયા હોય આમ તો, પણ મને આવી ગયેલા વહેલા, એટલે 40 વર્ષે મને બેતાલા આવી ગયેલા. એને કહ્યું તમે જાઓ ડોક્ટર પાસે, અને હું ગઈ ડોક્ટર પાસે. એને કે હા તમારા તમને દૂરનું આ દેખાતું નજીકનું દેખાતું નથી, એટલે કે બેતાલા આયા છે. આ પરીક્ષા છે. સૂર્યપ્રકાશમાં બધું ઝીણું ઝીણું સરસ જેમ દેખાય એમ જ્યારે બરાબર જ્ઞાનનો પ્રકાશ પથરાયેલો હોય આપણા અંતઃકરણમાં, તો આપણને જે ઉપયોગી છે તે ઉપયોગી દેખાય અને બિનઉપયોગી છે તે બિનઉપયોગી દેખાય. જે જેવું છે એવું એનું આકલન થાય. એટલા માટે સૂર્યપ્રકાશવત એમ કહ્યું, આદિત્ય પ્રકાશવત. અને એ કેવો છે? તો કે છે નિત્ય છે. આદિત્ય પણ કેવો છે? નિત્ય છે. સૂર્ય અસ્ત નથી થતો. આપણે સૂર્ય તરફથી મોઢું ફેરવી લઈએ છીએ એટલે આપણને નથી દેખાતો, પણ સૂર્ય તો નિત્ય છે. તો એ જેવી રીતે નિત્યમ એવ અવસ્થિતમ, એ હંમેશા છે જ એવો. એક રૂપમ, એ એક જ રૂપ છે. ચેતઃ, અને ચેતઃ એટલે વિજ્ઞાનમ અસ્ય ઇતિ. એ જે અંતઃકરણ છે એ વિજ્ઞાન એટલે કે અહમ તત બ્રહ્મ એવું જે અંતઃકરણમાં સ્પષ્ટ થયું છે, બુદ્ધિમાં સ્પષ્ટ થયું છે એવો. બરાબર? બુદ્ધિમાં ક્યારે સ્પષ્ટ થાય? જ્યારે અંતઃકરણમાં જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ પ્રકાશ પૂર્ણ પ્રકાશમાન હોય, જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ ત્યાં થયેલો હોય, ત્યારે જ આપણે એ બ્રહ્મ રૂપે જાણીએ છીએ અને નિશ્ચય કરી શકીએ છીએ. એને જ નિશ્ચયને જ વિજ્ઞાન કહેવામાં આવે છે. જે આત્મ સ્વરૂપે જાણે એ જ વિજ્ઞાન છે. એટલે ચેતઃ એ કેવો છે? વિજ્ઞાનમ અસ્યેતિ, એ વિજ્ઞાન છે. એ જ અહમ બ્રહ્મ એવું જેને જ્ઞાન છે તે એ કેવો છે? અવક્ર ચેતા. એ અવક્ર ચેતસ છે તે. તસ્ય અવક્ર ચેતસ, એ અવક્ર ચેતસ જે છે તે રાજસ્થાનીયસ્ય બ્રહ્મણ, એ રાજસ્થાનીય એવો બ્રહ્મ જ છે. અવક્ર ચેતસ છે એ કોણ છે? એ બીજું કોઈ નથી, એ બ્રહ્મ જ છે. એટલે કે અવક્ર ચેતસ શું છે? અંતઃકરણ છે. એ અંતઃકરણમાં જેનું સ્પષ્ટ જ્ઞાન થાય છે તે કોણ છે? તો કે છે એ જ બ્રહ્મ છે. એનો અર્થ અહીંયા શું કહ્યું? કે જે અંતર્યામી રૂપે જે આ શરીરસ્થ ચૈતન્ય છે, એ શરીરસ્થ ચૈતન્ય જ બ્રહ્મ છે એવું અહીંયા સાબિત કર્યું. એટલે કે જે સાક્ષી ચૈતન્ય છે એ સાક્ષી ચૈતન્ય જ સર્વવ્યાપી બ્રહ્મ છે. બરાબર. હવે એ મને સમજાય ક્યારે? હમણાં જ પેલા એક બેન જેને આવડે છે ઘણું બધું પણ દેખાય નહીં એમના જોવા પરથી, એમને એ મને એ કહેતા હતા કે બ્રહ્મ છે એવું તો જાણ્યું, પણ એનો અનુભવ ક્યારે થાય? એટલે બ્રહ્મ હું છું એવું બુદ્ધિથી જાણ્યું, પણ બુદ્ધિથી જાણવાથી એ મારું થઈ જતું નથી. એટલે એને મારું કરવા માટે સખત ધ્યાન કરવું પડે છે. એટલા માટે શ્રવણ, મનન,
આ બધા દ્વારા જે નિશ્ચય થઈ જાય, કારણ કે શ્રવણ દ્વારા તમને એનું ઓળખાણ થાય છે. મનન દ્વારા જે કઈ તું જ તે છે એવું કહેવામાં જે શંકાઓ રહી ગયેલી હોય કે હું તો કઈ એવો હોતો હોય, અને એટલે ઘણા બધા ઉદાહરણો અને પ્રક્રિયાઓ દ્વારા આપણને શાસ્ત્ર સમજાવે છે, અને એ શાસ્ત્ર સમજાવે છે જે રીતે એનાથી શંકાઓ દૂર થાય છે. શંકા દૂર થઈ ગયા પછી નિશ્ચય થઈ જાય છે, પણ એ નિશ્ચય છે એને અનંત જન્મોનો જે દેહાદી નો જે મારો સ્વભાવ છે, દેહાદીનો જે સંસ્કાર છે, એ સંસ્કાર જતા નથી. એટલે સંસ્કારવત, જેવી રીતે પેલું ઇલેસ્ટિક હોય, એને આપણે આપણી સાઈઝમાં ખેંચીએ અને પછી જેવું જરાક બળ લૂઝ થાય એમ એ સાંકડું થઈ જાય, પાછું આપણે ખેંચવું પડે, પાછું એ સાંકડું થઈ જાય. બરાબર? તો એ જે થાય એ કેમ થાય? કારણ કે એ ઇલેસ્ટિકના નો ધર્મ છે, એનું લક્ષણ છે કે એ પોતાની સ્વસ્થિતિમાં આવી જાય. એમ આપણું પણ એવું જ છે કે આપણને બ્રહ્મ છું બધું આપણે સમજી લીધું છે, પણ છતાંય અનંત જન્મોના જે સંસ્કાર છે કે હું તો આ શરીર જ હોઉં, બીજું કઈ ના હોય, એ પાછા આવી જાય છે. એટલે માયાનું આવરણ પાછું આપણા બ્રહ્મ સંસ્કાર ઉપર આવી જાય છે, અને એટલે વર્તન આપણાથી આ શરીર જેવું પામર જીવ જેવું જ થાય છે. પછી પાછું ધીરે ધીરે પાછું આપણે એને દૂર કરીએ, પાછું લાવીએ, પાછું દૂર કરીએ, પાછું આવી જાય, પાછું દૂર કરીએ, એવું કરવાનું છે. એને કહેવાય છે કે જે આપણી જે મૂળભૂત સમસ્યા છે જીવત્વની, એ મૂળભૂત સમસ્યા એ દૂર કરવા માટે નિધિધ્યાસન કરવું પડે. અને નિધિધ્યાસન એટલે જ ધ્યાન, પણ અહીંયા અનુષ્ઠાન શબ્દ વાપર્યો છે, એટલા માટે એને માટે કહી દઉં, એનું થોડી સ્પષ્ટતા કરીએ કે ધ્યાન એ અમુક નિયત સમય માટે હોય છે. નાનો સમય હોય, દિવસમાં અડધો કલાક, દિવસમાં 1 કલાક, દિવસમાં 2 વખત, આવું ધ્યાન હોય છે. જ્યારે જે અનુષ્ઠાન કરીએ, અનુષ્ઠાન કરવાનું લોકો પાસે સાંભળ્યું હશે તમે કે ભાઈ મેં ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કર્યું. તો અનુષ્ઠાન એટલે શું? બધા સતત જાગ્રત અવસ્થામાં સતત એ મંત્રનું જ ઉચ્ચારણ કરવું, અને પછી 1 લાખ કે 10 લાખ 11 લાખ મંત્રો 1 અઠવાડિયામાં પૂરા કરવા, 1 મહિનામાં પૂરા કરવા, એક જ રૂમમાં એક જગ્યાએ બેસીને પૂરા કરવા, એનું નામ છે અનુષ્ઠાન. એટલે સતત એનું ધ્યાન કરવું પડે. સતત ક્યારે ધ્યાન થાય? જ્યારે તમે લક્ષ્ય નક્કી કર્યું હોય. મારે 1 લાખ મંત્ર કરવા છે, એવું જ્યારે તમે લક્ષ્ય નક્કી કર્યું હોય અને તમારી પાસે 5 દિવસ હોય, તો 1 દિવસમાં કેટલા મંત્ર કરવા પડે એ તમે ગણી નાખો. બરાબર? 20,000 કરવા પડે. તો 1 દિવસમાં 20,000 કરવા પડે એટલે 1 કલાકમાં 2,000 કરતા વધારે કરવા પડે, કારણ કે બધા 24 કલાકમાંથી તમે 18 કલાક કરો તો પણ એટલા 1 કલાકમાં આટલા મંત્રો કરવા પડે. એ બધું તમારું ગણતરી ચાલુ થઈ જાય. એવી રીતે આપણે લક્ષ્ય નક્કી કર્યું હોય કે મારે આ ચૈતન્ય તત્વને જાણવું છે, આત્મસાત કરવું છે, તો આત્મસાત કરવા માટે જે વિધિ જરૂરી હોય એ તે વિધિ તમે અત્યંત નિષ્ઠાપૂર્વક સતત કરો, તો પેલું જે હેબિચ્યુઅલ એરર છે, જે પૂર્વ જન્મોથી હું જીવ, હું શરીર, એવી જે એક સંસ્કાર છે, એ સંસ્કાર દૂર થાય. એને કહેવાય છે અનુષ્ઠાન. એટલા માટે આ બુદ્ધિથી હું બ્રહ્મ છું એ જાણી અને પછી એનું માટેનું નિધિધ્યાસન કરવું પડે. એટલે અનુષ્ઠાનનો અર્થ અહીંયા નિધિધ્યાસન એવું સમજવું જોઈએ. એટલે કે એને કે છે કે એ પૂર જે છે, એ જે પરમેશ્વર છે, એ પરમેશ્વરને આત્મસાત કરવા માટે
તમારે કોઈક સ્પેશિયલ પ્રયત્ન કરવો પડે. તે યસ્ય ઇદમ પુરમ તમ પરમેશ્વરમ, જેનું તે જે પરમેશ્વરનું આ જે શરીર છે, પૂર છે, તે પૂર સ્વામીનમ, એવા એ પૂરના સ્વામીનું અનુષ્ઠાય ધ્યાત્વા, એનું અનુષ્ઠાન કરવું પડે, એનું સતત ધ્યાન કરવું પડે. અને પૂજ્ય સ્વામીજી એક જ ઉદાહરણ આપે કે જે પ્રેમમાં પડેલા હોય બે જણ, ટીન એજમાં અથવા 25 વર્ષની એવી જેની ઉંમર છે એવા, એ લોકો બે જણ પ્રેમમાં પડ્યા હોય તો એ બે જણ એકબીજાનો વિચાર ક્યારે કરે, તો એમ કહેવું પડે કે ક્યારે ના કરે. જવાબ મળી ગયો. એટલે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય એમનું મન એમના પેલા પ્રેમના જે સંબંધ બંધાયા છે એનામાં જ હોય. એમ આપણે જો પ્રેમનો સંબંધ આ બ્રહ્મ સાથે બંધાયો હોય તો એ બ્રહ્મને આપણે ક્યારે યાદ કરીએ? અનુષ્ઠાન કરવાનું છે, ધ્યાન કરવાનું છે, નિધિધ્યાસન કરવાનું છે. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.